calculate inventory turnover ratio of material Q and inventory turnover period in days. આમના માટેની ડિટેલ્સ આપેલી છે તમને. ઓપનિંગ સ્ટોક 10,000, ક્લોઝિંગ સ્ટોક 20,000 એન્ડ પરચેઝ 50,000. બરાબર, આ બેઝિકલી ત્રણ ડિટેલ્સ તમને આપેલી છે મટીરીયલ્સ ને રિલેટેડ. ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને પરચેઝ. બરાબર, ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે અને ટર્નઓવર રેશિયો માટે તમારી પાસે ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની પડતર, અથવા તો એમની જગ્યાએ ડાયરેક્ટલી તમે મૂકી શકો કોસ્ટ ઓફ સોલ્ડ ગુડ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક અપોન એવરેજ સ્ટોક. બરાબર, તો સૌથી પહેલા તો એવરેજ સ્ટોક કેલ્ક્યુલેટ કરીએ તો એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ ટુ. ઓપનિંગ સ્ટોક આપેલો છે 10,000, ક્લોઝિંગ સ્ટોક 20,000, એટલે 10,000 પ્લસ 20,000 ડિવાઇડેડ ટુ એટલે એ તમને જોવા મળશે 15,000. બરાબર, હવે એ ફોર્મ્યુલાની અંદર આપણે મૂકીએ તો ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, કે જેને આપણે કોસ્ટ ઓફ ગુડ્સ સેલ વેચેલ માલની પડતર તરીકે ઓળખી શકીએ. તો એ આપણને મળશે 10,000 પ્લસ 50,000 માઇનસ 20,000 એટલે 40,000 અપોન 15,000. બરાબર, એટલે સ્ટોક ટર્નઓવર રેશિયો અથવા તો ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો એ તમને જોવા મળશે 2.67. બરાબર, 2.67 વખત એવરેજ સ્ટોક છે તમારો ટર્નઓવર થતો તમને જોવા મળે છે. ત્યાર પછી એ દિવસોમાં આપણે એમની મુદત ફાઇન્ડ આઉટ કરવાની છે. બરાબર, એના માટે જોઈએ તો મુદત માટે તમે ફોર્મ્યુલા એપ્લાય કરો છો ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડેઝ ઇન એ યર upon inventory turnover ratio. The number of days કોઈ ક્લારિફિકેશન્સ આપેલું નથી એટલે નંબર ઓફ ડેઝ થશે 365 upon inventory turnover ratio એ કેલ્ક્યુલેટ કરેલું છે 2.67. એટલે ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ જોવા મળશે તમને 137 ડેઝ. ક્લિયર? બરાબર, એકદમ સિમ્પલ. આની પહેલા બી આપણે આ પ્રકારના સમ કેલ્ક્યુલેટ કરેલા છે, એ જ રીતે તમને આપેલું છે. ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ ઇલ્યુસ્ટ્રેશન 15. કેલ્ક્યુલેટ ધ ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો એન્ડ ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ ફ્રોમ ધ પર્ટિક્યુલર ગિવન બિલો. બરાબર, તો અહીંયા તમને અલગ રીતે ઇન્ફોર્મેશન આપેલી છે. ઓર્ડરિંગ લેવલ 4,000 યુનિટ, મેક્સિમમ સ્ટોક લેવલ 12,000 યુનિટ, minimum stock level 2,000 unit, reordering quantity 10,000 unit and normal usage per day 400 unit. બરાબર, તો અહીંયા આપણને ડાયરેક્ટલી ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને પરચેઝ ને રિલેટેડ ડિટેલ્સ આપવાને બદલે એ જે તમને મટીરીયલ્સ માટેના અલગ અલગ લેવલ છે તો એ મટીરીયલ્સ માટેના લેવલ આપી દીધેલા છે અને એ ડિટેલ્સ ને ધ્યાનમાં રાખી અને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો અને ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો જોઈએ એમના માટે સૌથી પહેલા તો આપણે કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત પડશે મટીરીયલ કન્ઝ્યુમ્ડ. મટીરીયલ કન્ઝ્યુમ્ડ માટે અત્યાર સુધી તમે કેલ્ક્યુલેટ કરેલું હતું ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. અહીંયા તમને ઓપનિંગ સ્ટોક, પરચેઝ અને ક્લોઝિંગ સ્ટોક આપેલું નથી. એની જગ્યાએ તમને સ્ટોક લેવલ આપેલા છે તો એ લેવલને ધ્યાનમાં રાખી અને મટીરીયલ કન્ઝ્યુમ્ડ કેલ્ક્યુલેટ કરવું છે. તો મટીરીયલ કન્ઝ્યુમ્ડ માટે થશે અહીંયા ફોર્મ્યુલા તમારી મેક્સિમમ સ્ટોક માઇનસ મિનિમમ સ્ટોક. જ્યારે સ્ટોક લેવલ આપેલા છે તો એમાં મેક્સિમમ લેવલ અને મિનિમમ લેવલ આ બે વચ્ચેનો ડિફરન્સ થશે, એને આપણે મટીરીયલ કન્ઝ્યુમ્ડ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો મટીરીયલ કન્ઝ્યુમ્ડ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ સ્ટોક લેવલ માઇનસ મિનિમમ સ્ટોક લેવલ. બરાબર, અને એ આપેલું છે આપણને 12,000 યુનિટ માઇનસ 2,000 યુનિટ એટલે મટીરીયલ કન્ઝ્યુમ્ડ આપણને જોવા મળશે 10,000 યુનિટ.
ધારો વર્ષ દરમિયાન 10,000 યુનિટ મટીરિયલ કન્ઝ્યુમ્ડ થયેલું હશે. ક્લિયર? સમજાય છે? એટલે જ્યારે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, પરચેઝ એને રિલેટેડ ડિટેલ્સ ન આપેલી હોય અને એની જગ્યાએ તમને મટીરિયલ્સ માટેના લેવલ આપેલા હોય તો એ લેવલને ધ્યાનમાં રાખી અને મટીરિયલ કન્ઝ્યુમ્ડ તમારે ફાઇન્ડ આઉટ કરવું છે. મટીરિયલ કન્ઝ્યુમ્ડ માટે અહીંયા આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી શકીશું. મેક્સિમમ લેવલ માઇનસ મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ માઇનસ મિનિમમ લેવલ. તો એમના આધારે આપણને મટીરિયલ કન્ઝ્યુમ્ડ મળી શકે અને મટીરિયલ કન્ઝ્યુમ્ડ થશે 10,000. એ જ રીતે એવરેજ સ્ટોક કેલ્ક્યુલેટ કરવા માટે અત્યાર સુધી તમે ફોર્મ્યુલા એપ્લાય કરેલા છે, ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ 2. પણ અહીંયા તમને ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક આપેલા નથી અને એવરેજ સ્ટોક તમારે કેલ્ક્યુલેટ કરવો છે. તો એના માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ, મિનિમમ સ્ટોક લેવલ પ્લસ મેક્સિમમ સ્ટોક લેવલ ડિવાઇડેડ 2. તો અહીંયા લેવલ માટે આપણને આપેલું છે મિનિમમ લેવલ 2000 યુનિટ અને મેક્સિમમ લેવલ 12,000 યુનિટ અપોન 2, એટલે 12,000 પ્લસ 2,000 14,000 ડિવાઇડેડ 2 કરો એટલે એવરેજ સ્ટોક લેવલ અથવા તો એવરેજ સ્ટોક આપણને જોવા મળશે 7,000 યુનિટ. ક્લિયર? આ બે ક્લિયર થાય છે બધાને? બરાબર, એવરેજ સ્ટોક લેવલ અને મટીરિયલ કન્ઝ્યુમ. બરાબર, અત્યાર સુધીના તમે જે સમ કેલ્ક્યુલેટ કરેલા છે તો એમની અંદર તમને ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને પરચેઝ આપી દીધેલું હોય તો એ બાબતને ધ્યાનમાં રાખી અને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. અહીંયા આપણને પરચેઝ, ઓપનિંગ સ્ટોક અથવા તો ક્લોઝિંગ સ્ટોકને રિલેટેડ ડિટેલ્સ આપેલી નથી. એની જગ્યાએ સ્ટોક માટેના લેવલ્સ આપેલા છે તો એ લેવલ્સને ધ્યાનમાં રાખી અને મટીરિયલ કન્ઝ્યુમ્ડ અને એવરેજ સ્ટોક કેલ્ક્યુલેટ કરવામાં આવશે. હવે એ બાબતને ધ્યાનમાં રાખી અને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો કેલ્ક્યુલેટ કરીએ તો ઇન્વેન્ટરી ટર્નઓવર is equal to material consumed upon average stock. અહીંયા material consumed આપણને મળે છે 10,000 ડિવાઇડ એવરેજ સ્ટોક 7,000 એટલે ઇન્વેન્ટરી ટર્નઓવર તમને જોવા મળશે 1.43 એપ્રોક્સિમેટલી. બરાબર, એટલે એપ્રોક્સ 1.43 ટાઈમ્સ એવરેજ સ્ટોક છે આપણને ટર્નઓવર થતું જોવા મળે છે. અને લાસ્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ. તો અહીંયા ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ માટે ફોર્મ્યુલા થશે એવરેજ સ્ટોક અપોન નોર્મલ યુસેજ. તો એવરેજ સ્ટોક અહીંયા આપણને ફાઇન્ડ આઉટ કરેલો છે 7,000 યુનિટ. બરાબર, એને ડિવાઇડ ઓન નોર્મલ યુસેજ પર ડે. બરાબર, એ ઓલરેડી તમને આપેલું છે નોર્મલ યુસેજ પર ડે 400 યુનિટ. તો 7,000 upon 400 is equal to 17.5 days. એ આપણને ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ જોવા મળશે. બરાબર, એમના માટે નોટ્સ આપેલી છે. when inventory turnover period can be decided as per above method when normal usage per day is given. એટલે જ્યારે તમારે આ મેથડની મદદથી ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત પડે તો ત્યારે નોર્મલ યુસેજ પર ડે એ તમને આપેલું હશે. એટલે અહીંયા એવરેજ સ્ટોક ડિવાઇડ નોર્મલ યુસેજ પર ડે એટલે એની મદદથી આપણે ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ કેલ્ક્યુલેટ કરી શકીએ. ક્લિયર? સમજાય છે? એની ક્વેશ્ચન? બરાબર, તો અહીંયા સુધીના લગભગ મોટા ભાગના તમામ સમ આ ચેપ્ટરને રિલેટેડ આવી જાય છે. બરાબર, ત્યાર પછી થોડી થિયરી આપેલી છે. બરાબર, એ બી તમને શોર્ટ નોટની અંદર પૂછાઈ શકે. તો આની અંદર આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ. due to various materials having in stores department, it is necessary to classify the material by giving codes, number, alphabetical order or alphanumerical coding or decimals or any symbolic sign for identification and proper applications of material. એટલે વેરહાઉસીસ ની અંદર, સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ ની અંદર
જે મટીરિયલ સ્ટોર કરવામાં આવે છે કે જ્યાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવતું હોય, હવે એ મટીરિયલ ઉપર કંટ્રોલ કરવો ખૂબ જ આવશ્યક હોય છે. અને જો ટોટલ મટીરિયલ ઉપર આપણે કંટ્રોલ કરવા માટે ફોકસ કરીએ તો ઘણી વખત એવું બનતું હશે કે જે ઓછું અગત્યનું મટીરિયલ હશે એમના માટે બી તમારે એટલો ટાઈમ આપવો પડશે, અને જે ખૂબ જ અગત્યનું મટીરિયલ હશે તો એના માટે બી તમે સફિશિયન્ટ ટાઈમ આપી શકશો નહીં. એટલે એ દ્રષ્ટિકોણથી જોઈએ તો એ મટીરિયલ્સને મેનેજ કરવા માટે, એમના ઉપર ઓલ ઓવર કંટ્રોલ કરવા માટે એ મટીરિયલ્સને ક્લાસિફાઈ કરવામાં આવશે. મીન્સ કે એમને અલગ અલગ પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવશે, અને એમાંથી જે સૌથી વધારે અગત્યનું મટીરિયલ હશે કે જેની વેલ્યુ ખૂબ જ વધારે હોય છે, એના ઉપર આપણે ખાસ ફોકસ કરી અને એમને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરી શકીએ. તો એમના માટેનું પહેલી મેથડ આપેલી છે એબીસી મેથડ. સ્ટોક કંટ્રોલ કરવા માટે એબીસી ક્લાસિફિકેશન્સ આપેલું છે, અને એબીસી નો મીનિંગ થશે ઓલવેઝ બેટર કંટ્રોલ. એટલે જે અલગ અલગ પ્રકારનો માલ સામાન હશે તો એમને એ, બી અને સી આ રીતે ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવશે. Manufacturing organizations find it useful to divide materials into three categories for the purpose of exercising selective control on material, and analysis of the material in the stores may contribute to a large percentage of the value of consumption. On the other hand, a large percentage of item may represent a smaller percentage of the value of item consumed, and between these two extremes will fall those items the percentage number of which is more or less equal to their value of consumption. Items falling in the first category are treated as items of the second category are taken as C item, and such as analysis of material is known as ABC analysis, and this technique of stock control is also known as stock control according to value analysis method. And thus, under this technique of material control, materials are listed in A, B, and C categories in descending order based on money value of consumption. ABC analysis measures the cost significant of each item of material. It concentrates on important items, so it is also known as control by importance and exceptions. બરાબર, એટલે બે રીતે જનરલી અહીંયા મટીરિયલ્સને ડિવાઈડ કરવામાં આવશે. એક તો એનો યુસેજ કેટલો થાય છે, અને સાથે સાથે મટીરિયલ્સની વેલ્યુ આપણને કેટલી જોવા મળે છે. જનરલી અહીંયા આપણે મટીરિયલ્સને ત્રણ ભાગની અંદર ડિવાઈડ કરીએ તો એ, બી અને સી આ રીતે ત્રણ પાર્ટની અંદર તમે મટીરિયલ્સને ડિવાઈડ કરશો. હવે એમની અંદર આપણે જોઈએ તો એની અંદર કદાચ એ પ્રકારનું મટીરિયલ્સ હશે કે જે ક્વોન્ટિટીની દ્રષ્ટિએ કદાચ 15 થી 20% જેટલું જ હોય, પણ વેલ્યુની દ્રષ્ટિએ તમે વિચારો તો વેલ્યુની દ્રષ્ટિએ ઓવરઓલ કોસ્ટમાં 75 to 80% શેર છે એ આ પ્રકારના મટીરિયલ્સનો આપણને જોવા મળતો હોય. સમજાય છે? એટલે જે વેલ્યુની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્સ હશે તો એને આપણે મટીરિયલ એની અંદર મૂકીશું. ત્યાર પછી બીજો ટાઈપ્સ આપે છે બી. તો બી ટાઈપની અંદર યુસેજ છે એ કદાચ 20 થી 30% જેવો હોય, પણ વેલ્યુની દ્રષ્ટિએ જોઈએ તો વેલ્યુની દ્રષ્ટિએ એમનો શેર 15 થી 20% જેવો હોય. તો એવા પ્રકારના મટીરિયલ્સને બી ટાઈપની અંદર મૂકવામાં આવશે. એન્ડ ધેન સી ની અંદર મટીરિયલ્સ એવા પ્રકારનું મટીરિયલ્સ હશે કે જે વેલ્યુની દ્રષ્ટિએ કદાચ 15 થી 20% જેવું જ હશે, પણ એની ક્વોન્ટિટી છે એ ઘણી વિશેષ હશે. તો એવા પ્રકારના મટીરિયલ્સને આપણે સી ટાઈપની અંદર મૂકી શકીએ. ABC analysis is also known as always better control or proportion part value analysis.
method. The technique is based on the principle of selective control, and it is necessary to pay greater attention to a few items whose annual consumption value from a lion's share in the total. However, it does not mean that no control is necessary for other item. એટલે વેલ્યુની દ્રષ્ટિએ જે સવિશેષ રોલ ભજવતું હશે, એટલે ઓલ ઓવર જે ટોટલ મટીરિયલ કોસ્ટ થશે એમાંથી 75 થી 80% કોસ્ટ એવા પ્રકારના મટીરિયલ્સની હશે કે જે ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ખૂબ જ ઓછું હશે, પણ વેલ્યુની દ્રષ્ટિએ 75 થી 80% શેર એમનો આપણને જોવા મળતો હશે કે જેથી કરીને એવા પ્રકારના મટીરિયલ ઉપર આપણે મેક્સિમમ ફોકસ કરવાની જરૂરિયાત પડે અને એના આધારે તમે ઓલ ઓવર મટીરિયલને કંટ્રોલ કરી શકો. ક્લિયર? જો એમના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ આપણને આપેલું છે એ, તો એ કેટેગરી કન્સિસ્ટ ઓફ આઇટમ હાઈ કન્સિડરેબલ વેલ્યુ, B category of medium value, and the C category of low value. The result of surveys have shown a situation such as the following. ત્રણ ટાઈપનું મટીરિયલ્સ અહીંયા આપણને આપેલું છે, અથવા તો એને આપણે આ ત્રણ કેટેગરીની અંદર ડિવાઇડ કરીએ છીએ, મટીરિયલ A, B and C. બરાબર, પર્સન્ટેજ ઓફ ટોટલ વેલ્યુ. હવે એ ટાઈપનું મટીરિયલ છે એમની આપણે કોસ્ટના દ્રષ્ટિકોણથી વિચારીએ તો જે ટોટલ મટીરિયલ કોસ્ટ હશે એમાંથી 70% કોસ્ટ છે એ એ ટાઈપના મટીરિયલ્સની થતી હશે. અને ક્વોન્ટિટીના દ્રષ્ટિકોણથી તમે વિચારો તો ક્વોન્ટિટીના દ્રષ્ટિકોણથી કદાચ એમનો શેર છે એ 10 to 12% જેટલો જ હશે. બરાબર, એટલે માની લો કે આ જે મટીરિયલ્સ છે એ આપણા માટે હાઈ કન્સિડરેબલ વેલ્યુ તરીકે આપણે એમને આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એને તમે કેટેગરી એ ની અંદર મૂકશો. બરાબર, કેટેગરી બી ની અંદર વેલ્યુના દ્રષ્ટિકોણથી તમે જુઓ તો એ કદાચ 25% જેવો કોસ્ટ છે એ આપણે આ બી ટાઈપના મટીરિયલની થતી હશે. અને ક્વોન્ટિટીના દ્રષ્ટિકોણથી જોઈએ તો ક્વોન્ટિટીના દ્રષ્ટિકોણથી કદાચ એ 35 થી 40% જેવો શેર ભજવતું હશે. બરાબર, એટલે આ રીતે જો મટીરિયલ્સને આપણે ડિવાઇડ કરેલું હશે તો આના આધારે આપણને ખ્યાલ આવી શકે કે જે ટોટલ મટીરિયલ હશે એમાંથી 10 થી 15% મટીરિયલ એવું છે કે જે વેલ્યુની દ્રષ્ટિએ 70 થી 80% જેવો હિસ્સો ભજવતું હશે. તો આપણે ખાસ કરીને જે ટોટલ મટીરિયલ હશે એમાંથી માત્ર ને માત્ર 10 કે 20% જેટલા મટીરિયલ ઉપર ફોકસ કરીએ કે જેથી કરીને ઓલ ઓવર કોસ્ટમાં 70 થી 75% જેવો શેર ભજવે છે અને એના ઉપર તમે કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરશો તો બાકીના 75-80% જેટલા મટીરિયલ્સની અંદર આપણે ખાસ એટલું ફોકસ કરવાની જરૂરિયાત નહીં પડે કે જે ફોકસ આપણે મટીરિયલ એ માટે કરીએ છીએ અને એનાથી એની ઓલ ઓવર કોસ્ટ તમે રિડ્યુસ કરી શકો છો અને એના આધારે તમારી ટોટલ કોસ્ટ છે એ તમને રિડ્યુસ થતી જોવા મળશે. એટલે અહીંયા મટીરિયલ્સને એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે કે જે સૌથી વધારે અગત્યનું હોય, એટલે વેલ્યુના દ્રષ્ટિકોણથી, પણ એનું ક્વોન્ટિટીના દ્રષ્ટિકોણથી શેર છે એ ખૂબ જ ઓછો હોય તો એવા પ્રકારના મટીરિયલ્સને અતિ અગત્યના એટલે કે વેરી ઇમ્પોર્ટન્ટ મટીરિયલ્સ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. એટલે ત્યાં મટીરિયલ્સ ક્વોન્ટિટીના દ્રષ્ટિકોણથી ઓછું હશે પણ વેલ્યુના દ્રષ્ટિકોણથી એની વેલ્યુ ઘણી વધારે હશે. બરાબર, ઇન શોર્ટ આપણે એમ કહી શકાય કે જે મટીરિયલની કિંમત ખૂબ જ ઊંચી હશે, બરાબર, અથવા તો ઓલ ઓવર મટીરિયલ કોસ્ટની અંદર જેનો હિસ્સો 70 to 80% હશે તો એવા મટીરિયલ ઉપર આપણે ખાસ કોન્સન્ટ્રેટ કરવું જોઈએ અને એના આધારે ઓલ ઓવર મટીરિયલ કોસ્ટ છે એમને રિડ્યુસ કરી શકાય. એમના માટે ફરીથી પાછું તમને એક ગ્રાફ બી આપેલો છે અને એમના માટેના પર્સન્ટેજ આપેલા છે. તો એ ગ્રુપની અંદર મૂકેલું છે 8 થી 10% જેવું જ મટીરિયલ હશે. કોસ્ટના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો ઓલ ઓવર કોસ્ટની અંદર એ 75% હશે. બરાબર, બી ટાઈપની અંદર આપેલું છે કે બીજું 20% થી 25% જેવું મટીરિયલ હશે કે જે ઓલ ઓવર કોસ્ટની અંદર
20% જેવો હિસ્સો ધરાવતું હશે, બરાબર. એટલે આ રીતે મટીરિયલ્સ ને અલગ અલગ 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવશે અને એમાં મટીરિયલ એ છે એમના ઉપર સૌથી વધારે કંટ્રોલ કરવામાં આવશે અને એના આધારે તમે ઓલ ઓવર મટીરિયલને કંટ્રોલ કરી શકો. એમના માટેના એડવાન્ટેજીસ અને લિમિટેશન જોઈએ તો સ્ટ્રિક્ટ કંટ્રોલ ઇઝ એક્સરસાઇઝડ on the items which represent a high percentage of the material cost. Material managerial times is spent on A item, whereas C item and sometimes B item can be handled by clerical staff with least managerial supervision. એટલે જે એ ટાઈપની અંદર મટીરિયલ હશે તો એના ઉપર ખાસ કંટ્રોલ કરવાની જરૂરિયાત હોય છે અને એમની અંદર જે મેનેજમેન્ટ હશે એ પોતે જ કંટ્રોલ કરતા હશે. તરત જ્યારે સી ટાઈપનું મટીરિયલ હશે કે જે વેલ્યુના દ્રષ્ટિકોણથી એકદમ નહિવત વેલ્યુ ધરાવે છે તો એ કોઈ ક્લેરિકલ સ્ટાફ હશે એ બી એને મેનેજ કરવા માટે પ્રયત્ન કરતું હશે. Investment in inventory is reduced to the minimum possible level because a reasonable quantity of A item representing a significant portion of the material cost is purchased. To reduce the investment in material close control of A item contributes much more than close control of C item. એટલે C item ની કમ્પેરિઝનમાં એની અંદર જે મટીરિયલ્સ હશે તો એના માટે મેક્સિમમ ટાઈમ એને કંટ્રોલ કરવા માટે આપવામાં આવશે અને એમના આધારે ઓલ ઓવર મટીરિયલ કોસ્ટ હશે તો એમને આપણે કંટ્રોલ કરી શકીએ. સ્ટોરેજ કોસ્ટ ઇઝ રિડ્યુસ્ડ એઝ a reasonable quantity of material and which account for high percentage of value of consumption will be maintained in the સ્ટોર્સ અને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટની અંદર બી આપણે એને સ્ટોર કરવા માટે ખાસ પ્રાયોરિટી આપી શકીએ કે જેથી કરીને એ ટાઈપનું મટીરિયલ છે એના ઉપર આપણે ખાસ ફોકસ કરી અને કાળજી રાખી શકીએ અને એના કારણે જનરલી એ ઓલ ઓવર અથવા તો ટોટલ મટીરિયલ કોસ્ટને આપણે રિડ્યુસ કરી શકીએ. ત્યારે એનું કમ્પેરેટિવ સ્ટડી આપેલું છે જોઈ લેજો તો બી તમને ખ્યાલ આવી જશે. ત્યારે ત્યાર પછીનું સેકન્ડ વન આપેલું છે VED ક્લાસિફિકેશન્સ ઓફ મટીરિયલ. ત્યારે VED છે એ આમ જોઈએ તો ABC ક્લાસિફિકેશન્સ જેવું જ છે. VED ની અંદર જનરલી જે મટીરિયલ્સ ને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે તો એને B, E અને D. V means very essential or vital. E means essential material and D means desirable material. એટલે મટીરિયલ ને આ રીતે અલગ અલગ 3 પાર્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને એના આધારે એ મટીરિયલ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પ્રકારની ટેકનિકનો યુઝ કરવામાં આવશે. V means vital અને vital means most essential. જે સૌથી અગત્યનું મટીરિયલ હશે તો એને સૌથી પહેલી વહેલી પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યાર પછી એસેન્શિયલ મટીરિયલ એન્ડ ધેન ડિઝાયરેબલ મટીરિયલ. એટલે આ રીતે મટીરિયલને અલગ અલગ 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી અને એમના ઉપર કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અને આના જેવી જ એક થર્ડ મેથડ આપેલી છે MFNSD classification of material. So according to this method, total material are controlled by classifying as per its consumption rate. Total material are classified as per their usage into different classes such as F means fast moving material કે જેનો એકદમ ઝડપથી યુઝ થતો હશે, અવારનવાર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને પ્રોવાઈડ કરવામાં આવતું હશે. N means material at normal usage rate. S means slow moving rate and D means dead stock. એટલે આ રીતે અલગ અલગ 4 પાર્ટની અંદર મટીરિયલને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને એમના આધારે ક્લાસિફિકેશન્સ કરી અને એને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. જનરલી મોર કંટ્રોલ ઇઝ રિક્વાયર્ડ ફોર ફાસ્ટ મૂવિંગ materials while less or nominal control is required for સ્લો મૂવિંગ મટીરિયલ. એટલે જે ઝડપથી ઉપયોગ થતો હશે
તો એવા પ્રકારના મટીરિયલ્સની વેલ્યુ બી વધારે હશે કે જેના ઉપર તમારે ખાસ કંટ્રોલ કરવાની જરૂરિયાત રહેતી હોય. એટલે આ રીતે બી આપણે મટીરિયલને અલગ અલગ 4 પાર્ટની અંદર ડિવાઈડ કરી અને એમના ઉપર આપણે ઓલ ઓવર કંટ્રોલ કરી શકીએ. FNSD means fast moving, normal moving or normal usage, સ્લો મૂવિંગ એન્ડ ડેડ સ્ટોક. એટલે આ રીતે 4 પાર્ટની અંદર 4 કેટેગરીમાં મટીરિયલને ક્લાસિફાઈ કરવામાં આવશે અને એના આધારે ઓલ ઓવર મટીરિયલ ઉપર કંટ્રોલ કરવામાં આવશે. ક્લિયર? બરાબર. એટલે આમાંથી ઘણી વખત ઓપ્શનલમાં શોર્ટ નોટ તમને પૂછાતી હોય છે અને એમાંથી ખાસ કરીને મહદઅંશે એબીસી ક્લાસિફિકેશન છે ઘણી વખત 5 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. એટલે કદાચ સમ ટફ હોય અથવા તો સમની અંદર તમને નથી ખ્યાલ આવતો તો ત્યારે એવા સંજોગોની અંદર તમે એ થિયરિકલ પોર્શન છે એમને તમે ઇન્ક્લુડ કરી શકો. ધારો એકદમ સહેલું છે. એબીસી મીન્સ એની અંદર એવા પ્રકારનું મટીરિયલ્સ મૂકવામાં આવશે કે જે વેલ્યુની દ્રષ્ટિએ ખૂબ જ એમની વેલ્યુ વધારે હોય. બરાબર. પણ ક્વોન્ટિટી બી એની એટલી વધારે, ક્વોન્ટિટી ઓછી હશે પણ વેલ્યુ છે એ 75 થી 80% જેવી હશે કે જેથી કરીને એકદમ ઓછા મટીરિયલ ઉપર આપણે જો સારી રીતે કંટ્રોલ કરીએ તો એનાથી મેક્સિમમ કોસ્ટ છે એમને તમે રિડ્યુસ કરી શકો. એટલે આ રીતે આપણને અલગ અલગ 3 મેથડ અલગ અલગ એના ક્લાસિફિકેશન્સ આપેલા છે અને એનો યુઝ કરી અને ઓલ ઓવર મટીરિયલ ઉપર આપણે ફોકસ કરી શકીએ. ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે મેથડ્સ ઓફ પ્રાઇસિંગ ધ મટીરિયલ ઇશ્યુડ ટુ પ્રોડક્શન યુનિટ. એટલે પ્રોડક્શન યુનિટને જે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે એમની પ્રાઇસ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે અને કેવી રીતે સ્ટોક કેલ્ક્યુલેટ કરવામાં આવશે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય, ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો પૂછી શકો.